સામાજિક તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી। જાફરાબાદ વિસ્તારમાં અસામાજિક તત્વોએ ગેરકાયદેસર કરેલા દબાણો પોલીસે તોડી પાડવામાં આવ્યા હતા। જાફરાબાદના કોડીવાળા અને લાઇટ હાઉસ રોડ પર ગેરકાયદેસર કરેલ દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું। અમરેલી જિલ્લામાં કરેલા ગેરકાયદેસર દબાણો પોલીસે દૂર કર્યા છે। ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વો સામે હવે અમરેલી એસપી સંજય ખરાત દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે જ્યારે અસામાજિક તત્વોએ ગેરકાયદેસર કરેલ દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। કડક કાર્યવાહી કરવામાં આવી છે। એસપી સંજય ખરાત જ્યારે ઘટના સ્થળે પહોંચીને તમામ નિરીક્ષણ કર્યું હતું અને ગેરકાયદેસર કરેલા દબાણને તોડી પાડવામાં આવ્યું છે। સમગ્ર ઘટના આપની સામે છે। બુલડોઝર પણ દેખાતું હશે। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારી સાથે અમારા સંવાદદાતા અશોક માણવર જોડાઈ ગયા છે। શું છે અશોક, આખી ઘટના જણાવશો દર્શક મિત્રોને ઇન્ડિયા ન્યૂઝના? ચોક્કસ કહી શકાય કે અમરેલી જિલ્લામાં પણ અસામાજિક તત્વો સામે પોલીસે કાર્યવાહી કરી છે। અમરેલીના જાફરાબાદ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર કરેલા દબાણને લઈને તોડી પાડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી। જાફરાબાદના કોળીવાડ વિસ્તાર, લાઇટ હાઉસ સહિતના ગેરકાયદેસર રોડ ઉપર કે અન્ય જગ્યાએ દબાણ કર્યા હોય તેને લઈને પોલીસે બુલડોઝર ફેરવી દીધું। તો બુલડોઝર ફેરતા સ્થાનિક લોકોમાં પણ ખુશી જોવા મળતી। હાલ તો અમરેલી જિલ્લામાં ઘણી જગ્યાએ ગેરકાયદેસર દબાણો કર્યા હોય તેને લઈને આવી પ્રવૃત્તિ સામે પોલીસે લાલ આંખ કરી હતી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી કાર્યવાહી કરતા અસામાજિક તત્વોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો। અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાટના માર્ગદર્શન નીચે આવી કાર્યવાહી કરવામાં આવી હતી। તો અશોક, બીજું એ કે આ અત્યારે હાલ એક જ મકાન છે કે બીજા પણ મકાનો છે આવા જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે, અને ગેરકાયદેસર દબાણો આવા બીજા કેટલા છે? ચોક્કસ કહી શકાય કે આવા અન્ય જગ્યાએ પણ આવા દબાણો હોય તેને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। તો હાલ તો જે દબાણ છે તેને લઈને બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું અને દબાણ દૂર કરવામાં આવ્યું, તેમજ અન્ય જગ્યાએ આવા કોઈ દબાણ કર્યા છે કે નહીં તેને લઈ પોલીસ દ્વારા કાર્યવાહી કરી અને તપાસ કરવામાં આવી। જો અન્ય જગ્યાએ પણ આવા કોઈ ગેરકાયદેસર દબાણ હશે તો તેની સામે પણ કાર્યવાહી કરી અને તોડી પાડવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું હતું। જી અશોક, તો બીજું એ છે કે જ્યારે તંત્ર દ્વારા આ સરાહનીય કામગીરી તો કરવામાં આવી જ રહી છે, પરંતુ આપને જણાવી દઈએ કે જ્યારે આ ગેરકાયદેસર લોકો બાંધકામ કરતા હોય છે તો તેની પરમિશન તો નથી હોતી, પરંતુ તેમને ક્યાંક ને ક્યાંક એવો ભય પણ રહેતો હોય છે કે કદાચ અમે આ બાંધકામ કરીશું તો સરકાર તોડી નાખશે। તો શું છે આની પાછળની આખી ઘટના, કે કોઈને જાણ હતી કે નથી તંત્રમાં? ચોક્કસ કહી શકાય કે આવા જે ગેરકાયદેસર દબાણ હોય ત્યારે સ્થાનિક લોકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવશે, પરંતુ સ્થાનિક લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા સ્થળ ઉપર તપાસ કરવામાં આવી। તપાસના અંતે ગેરકાયદેસર આ બાંધકામ કરેલું હોય તેને લઈને પોલીસ સાથે રાખી અને આ ગેરકાયદેસર બાંધકામ હતું તોડી પાડવામાં આવ્યું। હાલ તો જાફરાબાદના કોળીવાડ વિસ્તાર અને લાઇટ હાઉસ સહિતના વિસ્તારની અંદર ગેરકાયદેસર દબાણો હોય તેને લઈને તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી લેવાયું। પોલીસ દ્વારા સતત આવી કાર્યવાહી કરતા સ્થાનિક લોકોમાં પણ ખુશી જોવા મળી હતી। જી અશોક, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે। વધુ માહિતી તમે